ફૈબા ફૈબા તો મીરાને મળીને આવ્યો. હા મીરાએ લગ્ન કરવાની હા પણ પાડી દીધી. હા મીરાએ એમ પણ કહ્યું કે તને ખૂબ પ્રેમ કરે છે. હા કરે છે. જન્મો જન્મ તારી સાથે રહેવાના વચનો પણ આપ્યા છે. હા ફૈબા તારી ઢાલ બનીને રહેશે એવું પણ કીધું. હા પણ આ બધી વાતની તમને કેવી રીતે જાણ? એ બધી મને જાણ હોય જ, કેમ કે એ પોતે નથી બોલી. એટલે હે મેં જ બોલાવ્યું છે એની પાસે. એ તને ક્યારેય નહીં છોડે. એ તારા પ્રેમમાં એટલી બધી પાગલ થઈ ગઈ છે કે એને સપને પણ વિચાર નહીં આવે કે તું એની સાથે શું કરી રહ્યો છે. ફૈબા પણ આ લગ્ન માટે એ જ ઉતાવળ કરતી હતી. મેં તો વિચાર્યું જ નહોતું. મને તો એમ હતું કે હું લગ્નનું પૂછીશ, પણ એણે સામેથી બધી વાત મૂકી અને મેં તો છેલ્લે હા જ પાડી છે. એના મમ્મી પપ્પાને મળવા માટે મને કહેતી હતી, પણ મને ડર એ વાતનો છે કે હું એમને મળીશ અને એ લોકો ના પાડશે તો? એ ભલે ના પાડે, જમીન અને આસમાન ભલે આમ તેમ થઈ જાય, પણ તારા લગ્ન મીરા સાથે થઈને રહેશે. સમજો ને? હા ગમે તે થઈ જાય પણ મારા લગ્ન મીરા સાથે થશે. હા હવે તું એ વાતની ચિંતા કર માં કે એના મમ્મી પપ્પા હા પાડે કે ના પાડે, પણ મીરા તારી સાથે લગ્ન કરવા માટે ક્યારેય ના નહીં પાડે. હા ફૈબા પણ હવે તો આ લગ્ન સુધી વાત પહોંચી જ ગઈ છે, તો તમે હવે મને વાત જણાવી શકો ને? ના, હજુ પણ સમય લાગશે. એ લગ્ન કરીને આ ઘરમાં આવી જાય ને એટલે એ સમય હું બધી વાત કરીશ. ત્યાં સુધી આ વાત અકબંધ રહેશે. સારું ફૈબા, પણ એક વાત કહી દઉં કે આમાં તો મેં તો કંઈ કર્યું જ નથી. હું તો ખાલી મોરું છું. આ બધું તમે જ પ્લાનિંગ કર્યું, તમે જ ગોઠવ્યું અને તમે કહો છો એમ એને હું મળું છું. હું તો મતલબ કે આ પહેલાં મને નહોતી ગમતી, પણ હવે ગમવા લાગી છે. આપણે એની સાથે કંઈ ખોટું તો નથી કરવાના ને? હવે એ બધી વાત અત્યારે તને નહીં કહી શકું, પણ જે થઈ રહ્યું છે, જે હું કરી રહી છું, એ મને નક્કી પરિણામ દેખાય છે કે જે મેં વર્ષો પહેલા વાત છે મારા મનમાં દબાવીને રાખી હતી ને, એ હું જરૂરથી પૂરી કરીશ. ફૈબા તમારી દરેક મનોકામના પૂરી થાય હું પણ એવી જ પ્રાર્થના કરું છું. પણ આપણે લોકો આમાં કંઈ ફસાય તો નહીં જઈએ ને? મતલબ કે એના પપ્પા બહુ પૈસાવાળા છે, કંઈ કેસ કરશે? કઈ નહીં થાય. એના પપ્પા અને મમ્મીથી કઈ પણ નહીં થાય. જ્યાં તારી ફઈબા કહેશે એ જ થશે. હું એમને એમના ઘરે મળવા માટે જવાનો છું, તો ત્યારે તમે મારી સાથે આવશો? તું મળી આવ. હું અહીંયા બેસીને જોઈશ એના પપ્પા અને મમ્મી તને શું કહે છે. હા તમારા આશીર્વાદ મને આપતા રહેજો, જેથી કરીને હું ત્યાં જવાબ સરખા આપી શકું. બેટા, મારા આશીર્વાદ તારી સાથે સદૈવ છે, અને એ ન ભૂલતો કે આ તારા ફઈબાએ શું વિચાર કર્યો હતો ને તું શું વિચારી રહ્યો છે. હું કંઈ વિચાર નથી કરતો.
તમે જે કંઈ પણ વિચાર્યું હશે એ સારા માટે જ વિચાર્યું હશે ને તમને જે યોગ્ય લાગ્યું એ તમે કર્યું હશે. હું તો હંમેશા તમારો સાથ આપું છું, આપતો રહીશ. અને આપવો જ પડશે, કેમ કે મારે મારા ભાઈનો બદલો લેવો છે. હેલો. હા આદિ બોલો. આદિ અત્યારે આવવું જ પડશે. અરે પછી ફોન કરું ને તને. સમજ તો હું કામમાં છું. પછી ફોન કરું. હા, મારી બેન આવી છે ને, નાની બેન, મારી સ્વીટ સિસ્ટર. એટલું બધું કહેવાય નહીં, ફોન કાપી નખાય. એકચ્યુઅલીમાં છે ને મારી ફ્રેન્ડ હતી. હવે મારી ફ્રેન્ડને છે ને મારી બધી જ પંચાત હોય. હું કેટલા વાગે ઉઠી, શું જમ્યું, શું પહેર્યું, ક્યારે બહાર જઈશ, ક્યારે ઘરે આવીશ, એટલે એને કેવું પડે. ફ્રેન્ડ હતી કે હતો? હતી. હતી હશે, માની લીધું મેં. હા, પણ આજકાલ તું આ ફ્રેન્ડ સાથે બહુ વાત કરે છે એવું નથી લાગતું? આઈ મીન, તારી આ ફ્રેન્ડને ઘર બહાર જેવું કંઈ છે કે નહીં? રાતના 3 વાગ્યા સુધી એ જાગતી હોય. ઉલ્લુ છે? ના, ચામાં ચીડ્યું છે, ઉલ્લુ નથી. સમજીને. અને તું તારું કર ને. અહીંયા શું લેવા આવી છે? શું કામ છે તારે મારું? થોડી વાર એકલા બેઠા હોય ને તો પણ ટપકી પડશે. ચામાં ચીડ્યું. ઓકે, ના બોલાવ ને હવે તને. હવે જો તારે કાંઈ પણ કામ હશે ને તો હું નહીં કરું. તને કોઈ પણ વાતમાં હું સપોર્ટ નહીં કરું. આવું તો કોણ કરે? હું કરું? એવું ન કરાય ને. તો તમારી બેન છે, મારી નાની ડાઈ બેન છે ને તું. તો નાની બહેનથી પછી સિક્રેટ પણ ના રખાય ને. તું જાણી લે, બધું જાણી લે જીવનમાં. હા તો જાણી જ લઉં ને. તું નથી જાણી લેતી મારી પાસેથી બધું. તો શું કહે છે મારા જીજાજી? તને કેમ ખબર પડી કે જીજાજી જ હતા? હું કહું છું કે મારી ફ્રેન્ડ હતી તો પણ ખબર પડે છે. હું કઈ નાની એટલી કીકલી નથી કે મને ના ખબર પડે. મને બધી જ ખબર પડે છે. એના મતલબ એમ કે તું પણ ફ્રેન્ડના નામ પર કોઈ સાથે વાતો તો કરે જ છે. નો ભૈયા, જો મારો ફોન જોઈ લે. પાક્કું? સામેથી આપે છે એટલે એમાં શું હોય? હા, અને હોય તો પણ હું ડિલીટ કરી દઉં ને. હા, છોડે બધું. તું કે તો શું કરે છે મારા જીજાજી? શું નામ છે એમનું? ક્યાં રહે છે? કોલેજ પૂરી થઈ ગઈ? જોબ કરે છે? ઓહ, ઇન્ટરવ્યુ લેવા બેઠી છે મારું? હા, તો મારી બેનને કોઈ છોકરો પસંદ હોય અને મારે તો એ છોકરાને જોવો જ પડે ને. મારે એને જાણવું પડે કેવો છે કેવો નહીં. એટલે કે તને સાચવી શકશે કે નહીં એમ. તો તારા જીજાજીના નામ નેઠા તો કઈ છે જ નહીં. બિઝનેસના નામ ઉપર ભીખ માંગે છે અને ફેમિલીના નામ ઉપર તો ખબર નહીં અનાથ હશે, છે જ નહીં કોઈ આગળ પાછળ. અને રહી વાત પ્રેમની, બિલકુલ નથી કરતા, બિલકુલ જ નહીં. હા તો હું ગાંડી બુદ્ધિ વગર એમની પાછળ પડી છું. બોલ. શું બોલે છે? ઇટ વોઝ અ જોક. ઘટિયા જોક. થેન્ક યુ. તારી સાથે રહીને આવું જ શીખું ને. સારું, મને આવડે પણ શું. હવે સીધી રીતે કહીશ કે પછી હું જઈને મમ્મીને કહી દઉં? મમ્મી, યુ નો મમ્મી. થોડું ધીમે બોલાય ને. જ્યારે બે બહેનોની વાત થતી હોય ને ત્યારે ધીમે બોલવું જોઈએ. તો દીદી બહુ ભાવ ખાય ને તો આવું કરવું પડે. હા તો સાચું કહી રહી છું. હવે જે બોલું છું ને સાચું બોલું છું. તારા સમ મારી નાખ. બોલ હવે. એનું નામ આદિત્ય છે અને મિડલ ક્લાસ ફેમિલીનો છોકરો છે. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી એની આગળ પાછળ કોઈ જ નથી. આઈ મીન એકલો છે. અને વાત રહી જોબની, તો અત્યારે ગોતી રહ્યો છે. ધીમે ધીમે મળી જ જશે ને. પણ એવું નથી લાગતું કે તે થોડી ભૂલ કરી હોય? ભૂલ? આઈ મીન, છોકરાની આગળ પાછળ કોઈ નથી તો એ ઘરમાં તું જઈને શું કરીશ? અને અત્યારે પોતે જોબ ગોતે છે તો તારું ધ્યાન કેવી રીતે રાખશે? દામિની, આગળ પાછળ કોઈ નથી એટલે જ તો મને પ્રેમ થયો ને. અને પ્રેમ કરવા માટે ક્યાં આખા પરિવારની જરૂર છે? એ તો બે વ્યક્તિઓ વચ્ચેનો અહેસાસ છે. આમ પણ એને એના પરિવારનો પ્રેમ તો ક્યારેય નથી મળ્યો. કદાચ બની શકે કે હું એની લાઈફમાં જાઉં અને એ કમી પૂરી કરી શકું. અને રહી વાત જોબની, તો હું ભણેલી છું. મને ખબર પડે છે કે એને પણ કેવી રીતે આગળ લઈ આવવું. આઈ મીન જોબ કરવા માટે હું હેલ્પ કરીશ ને. શરૂઆતમાં હું એકલી જોબ કરીશ,
પછી એને સારી એવી જોબ લાગી જશે એટલે અમે બંને જોબ કરીશું. વાહ દીદી વાહ, તું તો પ્રેમમાં છે ને એકદમ પાગલ થઈ ગઈ છે, ઊંડી ઉતરી ગઈ છે. તો અમારા જીજાજીને મળવું હશે મારે તો તો મળીશું ને 5-7 વર્ષ પછી નિરાતે. નો વે. હા, જો તારે છે ને ગમે એમ કરીને મને મારા જીજાજીને મળવા લઈ જવા પડશે. હું એ છોકરાને મળીશ ને પછી જ તે વિચારીશ, તારે જે કરવું હોય એને કર. પણ આજે અથવા કાલે તારી પાસે 2 દિવસનો સમય છે, તું વિચારી લેજે તારે ક્યારે મને મળવા લઈ જાવી છે. હા, કર હવે તું વાતો. હા, અને મરી જાય તો કેવડાવજે, સમ ખાતા હતા ને. બિલકુલ. દરવાજો બંધ કરીને જાજે.